એક વખત ભગવાન વિષ્ણુ અને નારદજી વૈકુંઠ ધામમાં બિરાજમાન હોય છે. નારદજી મહારાજ ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે મહારાજ, સંત દર્શનનો મહિમા મને તમે કહો. ભગવાનને એમ થયું કે ખુદ નારદજી સંત છે તો મારે એમનો મહિમા શું કહેવો. નારદજી જીદ પકડે છે. નારદજીને કહેશે તમે ગામના ગોંદરે જાઓ. નારદજી ગામના ગોંદરે ગયા. ત્યાં ગામના ગોંદરામાં નારદજી જ્યાં આવતા હતા, ફરતા હતા, ત્યાં એક પોદળો પડેલો, એક ગોબર હતું. ત્યાં ઘણા બધા કીટકો પોદળામાં આંટા મારતા હતા. નારદજીની દ્રષ્ટિ એ ગોબર ઉપર પડે છે અને ગોબર ઉપર દ્રષ્ટિ પડતા જે કીટકો હતા એ બધા મૃત્યુ પામે છે. તરત ને તરત ભગવાન વિષ્ણુને વાત કરી, પોદળામાં મેં કીટકો જોયા અને આવું બન્યું. ભગવાન કહેશે કોઈ વાંધો નહીં, પણ તમે આજે હિમાલયમાં જાઓ. નારદ મહામુનિ હિમાલયમાં આવે છે. જ્યાં આહલાદ વાતાવરણ જોવે નારદજીને ખૂબ આનંદ થયો. ત્યાં પંખીઓના કલરવ થતા હતા. એક ડાળી ઉપર એક પંખીની સામું નારદજી જોઈ રહ્યા છે. ત્યાં એ પંખીની ઉપર એમની દ્રષ્ટિ પડી. પંખીની અને નારદજીની જ્યાં દ્રષ્ટિ થાય ત્યાં એ પંખી તડફડીને મૃત્યુ પામે છે. નારદજીને ખૂબ દુઃખ થયું. ભગવાન પાસે આવે છે. ભગવાનને કહેશે કે હું જેની સામે દ્રષ્ટિ કરું એ મૃત્યુ પામે છે. આ સંસાર શેમાં બન્યા જ કરે. નારદજીને હવે એક ગામમાં એક ખેડૂતના ઘરે મોકલે છે. એ ખેડૂતના ઘરે નારદ મહામુનિ જ્યારે આવે છે ત્યાં એક ગાયને બચ્ચાનો જન્મ થાય છે. ગાયના બચ્ચાને જન્મ થાય તરત ને તરત નારદજીએ એની સામે દ્રષ્ટિ કરી. નારદજીએ દ્રષ્ટિ કરી એટલે વાસરડાનું મૃત્યુ થાય છે. વાસરડાનું મૃત્યુ થયું એટલે નારદજીને ખૂબ દુઃખ થયું છે. ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. ભગવાનની ઉપર ખીજાણા, મહારાજ મને ધક્કા ખવડાવવાનું બંધ કરો, મને સંત દર્શનનો મહિમાની મારે વાત કરો. ભગવાન વિષ્ણુ કહેશે છેલ્લો ધક્કો તમે ખાઓ. રાજાને ત્યાં તમારે જવાનું છે. અને નારદજી રાજાને ત્યાં પધારે છે. જ્યાં રાજાના દરબારમાં આવે ત્યાં એમની બધી દાસીઓ આનંદથી ઝૂમી રહી છે અને કહેશે કે પુત્રની વધાઈ થઈ, પુત્રની વધાઈ થઈ. તરત ને તરત રાજા કહેશે કે મારા પુત્રને લાવો. નારદજી મહામુનિ અહીંયા આવ્યા છે, એમના અહીંયા દર્શન કરાવીએ. તરત ને તરત એ બાળકને લઈને નારદની જ્યાં ગોદમાં આપે ત્યાં તરત ને તરત એ બાળકને વાસા થાય છે. અને કીધું કે હે મહામુનિ, તમે કેટલી બધી દયા કરી. હું જ્યારે કીટ યોનિમાં હતો ત્યાં તમે મને દર્શન દેવા આવ્યા, તો ઉચ્ચ કોટીમાં પંખી યોનિમાં જન્મ થયો ત્યાં મને દર્શન દેવા આવ્યા. ત્યાં હું પશુ યોનિમાં જન્મ થયો ત્યાં મને દર્શન દીધા. તો આજે હું મનુષ્યની યોનિમાં તમારા દર્શનથી મારા અહોભાગ્ય થયા છે. એટલા માટે વહાલા મિત્રો, સંત દર્શનનો મહિમા એમનું વર્ણન કોણ કરી શકે.